તું મારે ઘરમાં જોઈએ જ નહીં. અલા તારી ઇજ્જત ની તો આજ તો બંદૂક બતાવી, કાલે મારે ધર્મીને એનો ઉભો રહો. મને બુદ્ધિ વગર ની કીધી. એક્ચ્યુઅલી મને તો આજ સાફ કરતા આવડે. બાયડી ગેલો. ડિનર માં તો મારે ગાર્લિક બ્રેડ. અરે અડ્ડો હા તારી તો. તમે બે સોટીને હોઈ જાઓ. ચાલો હવે બ્રશ થઈ ગયું, મોઢું ખોલો, મારું નાનું નાનું બાવ છે ને. ચાલો કોગળો કરી નાખો, પછી ચાકમાંથી ચેપડા કાઢી દઉં. તો પોતે આદતથી ઉધી દાંતણનું આટીકું મોઢામાં નથી નાખતો અને બાયુની બત્રી કહે છે એને કાટનો ઉખેરતો હોય. પછી આપણે નાઈ નાઈ કલવી છે ને. હાલ બેબી હું તને વાહો કરી દઉં. આ પતારી હતી કેમ નથી પડી? પતારી મારે ઉપાડવાની. બેબી તું નાવા જતા હું આવું હો હમણાં. હું થયું મમ્મી તમે હવારમાં કસ કરો છો? તું તો હાવ તારી બાયડીનો ગુલામ થઈ ગયો. તારી બાયડીને તો કઈ કહેવાતું જ નથી. મને સરક કઈ કહે તો કઈને ખંજરવા માંડ્યો. એટલી તો મને બગલમાં તાદર થઈ ત્યારે એટલી ખંજર નથી આવી. 2 જણા રોજા તો તું ને તારો બાપુ ને ત્યાં ચંદન ખોલી લઈ આવ્યો. એ વિનુ જા તારી બાયડીને તું ધુમાડતો હોય જા. તારી બાયડીને તું ધુમાડતો હોય. વિનુ આવું શું? મુક્તા બે રકમી ચા મુક્તા. અને મોમ મારા માટે એક ગ્રીન ટી. હે બેટા ઘંટી તો આપણે શું કરું? દઈડું તો આપણે ગામમાં દરવા જાઈસી. હું થયું મમ્મી? બેટા જોને તારી વહુ તો ઘંટી લેવાનું કહે છે. એને જી કરવું એ કરવા દો. આઈટે લઈ આવો ઘંટી. તમે એક હપ્તો વધારે પર લેવું પણ એને કઈ ઘટવું ન જોઈએ. અરે બાપા મારી ઈ ઘંટી નું નહીં ગ્રીન ટી નું કે છે ને. ગ્રીન ટી એટલે દૂધ વગરની ચા. કે કાને રોગી સા પીવી છે. હારું હાલું બનાવી દઉં. આજી બનાઈ જી કે બનાઈ પણ વિનુની બાઈને કઈ તકલીફ ન પડવી જોઈએ. બરોબર ને માં? તો હું તમારો બાપ થાવ ને. ઓય માપે હો. હાલ બેબી હાલ આપણે તારે વેક્સ કરવું ને. હાલ હું તને વેક્સ કરી દઉં. હાલ હું કેતો તો બેબી? હા બોલ ને બેબી. આપણા લગ્ન ને 2 દિવસ વયા ગયા છે. હા હો. તો આઈસ થી હું કામે જાય 2 દી થાનો કામે નથી ગયો ને એટલે. પણ તારે કામે જવાની શું જરૂર છે? 3 પેટી બેઠે બેઠીને ખાઈ શકાય એટલા રૂપિયાને ઘણા તો હું લાવી છું બેગ ભરીને. બેબી એવું નથી. મારા શેઠ નો ફોન હતો કે લગ્ન કર્યાથી મીઠું મોઢું તો કરાય, પેડા બેડા તો ખવરાય એમ. અચ્છા એવું છે. એ વિનુ તો નોકરીએ જવાની વાત કરે ને જવા નો દેતા હો. આથી જાવો તો નહીં જ દો. એને ઓલી ડોઈ નાગણી ઘરમાં સૂટી આટા મારે નઈને ફેરફેર મારી દીધી તો આપણે શું કરે? ઓલો વિનુ હોય તો ખારી થાય તઈ કુલો ગાઉન તો કઈરા કરે. તો હું જાઉં ને બેબી? તો આ વેક્સ એ હું હાંજે આવીને તને કરી દે બેબી વેક્સ. હું જાઉં હો અટાણે. ઓકે કઈ વાંધો નહીં. એ વિનુ તો અમને તું કે જાવ ને મારે નથી. અરે પણ હું ક્यों તમે હું કામે પોકે પડો છો? અમારે જેવા મોડા ઉંદરડાને તારી ખતરનાક મિલાડીને રાખો ને ક્યાં મૂકતો જાઓ? નહીં ને તો ગયો એને કઈડે ખંજો ચડી ને અમને ભડા કરી દીધા તો શું થયું? કાઈ નહીં દીકા. મમ્મી પપ્પા જોને બીવે હે કે હું ગયો ને પાછળથી તું આ લોકોને હેરાન કરી તો. કેમ એવું કે છે? હું એ લોકોને હેરાન કરું છું? જો બેટા જલ્દી કુલો ગાઉન ઝડપ. કૂલ ડાઉન બેબી કૂલ ડાઉન. ટાટી થઈ જા. જો બેટા અમને તો આવડતું નથી કુલો ગાઉન કરતા. અરે મમ્મી પપ્પા એવું ના હોય યાર. તમે ઘડીક શાંતિ રાખો ને. જો બેબી મને ખબર છે તું ક્યારે મારા મમ્મી પપ્પાનું ખરાબ નથી વિચારતી, પણ જો તારા દિલમાં મારા પ્રત્યે સાચો પ્રેમ હોય અને તને હું જોતો હોય ને તો આ ગન છે ને એ મારા મમ્મી પપ્પા અમે નો કરતી. ઈનું યાર ચલ કઈ વાંધો નહીં. બસ રેડી ના મમ્મી પપ્પા? હવે ઉપાધિ કરો માં. હવે તમે મને કામે જવા દ્યો. હાલો બેટા હું તમને વેક્સ કરી દઉં. લોહી ગુદડીની બહુ પા ઘટતી જાય છે ને મને કાટતી જાય છે. મારા બેટા હાવ ભેગા થઈને મને ક્યાંક બનાય કે ન લઈ દે. ડોહા તું કઈ પણ બોલ્યા વગર સાનો મુનો ખૂણામાં પડ્યો રે. બાકી આ કઈ ફટાક્યો ફોન નાખશે કઈ ખબર નહીં પડે. સમુદ્રના હું શું કરું છું? મને જાંગ મેલા અરે ધડ ફરું છું. મને જાંગ મેં અરે ધડ ફરું છું. તમે કોણ છો?
હાલો તમારા છોકરાને અમે કિડનેપ કરી લીધો છે અને તમારા ઘરમાં અમારા ભાઈની છોકરી છે એને લઈ આવો અને તમારા છોકરાને લઈ જાઓ બરોબર હલો હલો શું થયું ડેડી કેમ ગભરાયેલા છો આપણા વિનુને તમારા બાપાના માણસોએ ઉપાડી લીધો ને એમ કીધું કે અમારી છોકરીને પેલા લઈ આવો પછી જ તમારા છોકરાને મૂકશું એ લોકોએ એવું કીધું તો ડેડી તમે પણ સાંભળી લ્યો વિનુને છોડાવીને પાછી ન આવું ને તો હું અસલ વિનુની ઘરવાળી નહીં ભલે કદાચ મારો બાપે મારા સામે આવી જાય ને તો આ ઘરમાં તો હું વિનુ સાથે જ આવીશ